તરણેતરના મેળામાં પહોંચી દેવસેના. દેવસેનાને જોવા આખો મેળો હિલોળે ચડ્યો હતો. જે પણ આ દેવસેનાને એકવાર જુએ તે તેના વખાણ કરી જ નાખે. જોતા વેત ગમી જાય એવી આ દેવસેના બીજું કોઈ નહીં પરંતુ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ઇટાલી ગામના હિતેશભાઈ કોયાણી તથા પ્રદીપભાઈ કોયાણીની 27 મહિનાની જાફરાબાદી ભેંસનું નામ છે. પશુપાલકો માટે પોતાની ગાય, ભેંસ, વાછરડું કે પાડું એ પ્રાણી નહીં પરંતુ તેમના પરિવારનો હિસ્સો હોય છે. એટલે પ્રાણીઓના પણ નામ પાડી તેને તે નામથી જ સંબોધવામાં આવે છે. ત્યારે હાલમાં જ તરણેતરનો ભાતીગઢ મેળો સંપન્ન થાવ ગુજરાત અને દેશ બહારથી પણ લોકો આ મેળામાં આવતા હોય છે. તેથી રાજ્ય સરકારે મેળા દરમિયાન પશુઓનું પ્રદર્શન અને હરીફાઈનું આયોજન કર્યું હતું, જેમાં પશુપાલકો પોતાના વહાલા પશુઓ સાથે પહોંચે છે. અહીં હરીફાઈમાં પશુઓને ઇનામ પણ આપવામાં આવે છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ઇટાલી ગામના બે ભાઈઓ હિતેશભાઈ કોયાણી તથા પ્રદીપભાઈ કોયાણી પણ પોતાના વહાલી જાફરાબાદી ભેંસ દેવસેના સાથે પહોંચ્યા હતા. દેવસેનાનું આકર્ષણ એટલું હતું કે પસંદગીકારોએ દેવસેનાને બીજો નંબર આપ્યો. ગઈ સાલ તરણેતરના મેળામાં જે ખૂંટનો પહેલો નંબર આવ્યો હતો તેનું નામ હતું કાનો લીલુડો. તે ખૂંટ પણ આ કોયાણી બંધુઓનો જ હતો. જય જવાન, જય કિસાન.